ગઠિયાઓએ તો હવે હદ વટાવી છે। જીપીએસસીના અધ્યક્ષના નામની ફેક ટેલિગ્રામ ચેનલ બનાવી પૈસા ઉઘરાવવાની કોશિશ કરી છે। નમસ્કાર, સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં। હું છું આપની સાથે પૂજા। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરુપયોગ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોઈ ગઠિયાએ સોશિયલ મીડિયા ટેલિગ્રામ ઉપર હસમુખ પટેલના નામે 1/4ની લોભામણી જાહેરાત કરી, રોકાણની વિવિધ યોજના બનાવી તેમાં રોકાણ કરવા અને કોઈપણ ક્રિપ્ટોકરન્સીથી ચૂકવણી કરવાનો ઉલ્લેખ કર્યો। ત્યારે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા લોકોને આવી સ્કીમથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ બીઝેડ ગ્રુપનો એકના ડબલ કરવાની સ્કીમમાં ઘણા લોકો તેના ભોગ બન્યા છે। ત્યારે વધુ એક આવી સ્કીમના મેસેજ ફરતા પોલીસ હરકતમાં આવી છે। તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ। નમસ્કાર।